લાવ ભાઈ ચા લો. દીપાભાઈ રોજ ચા પીવા ભાભી ઘેર નહીં બની હાલતો. ભાઈ 5 રૂપિયામાં તો તું ચા બનાવીને હાથમાં આલે. બાકી ઓના હાથની પીવી હોય ને તો દૂધ લઈ જવું પડે, ખોડ લઈ જવી પડે, કોરી ચા લઈ જવી પડે. ઈમોય પાછી એહસાન કરતી હોય, ઈ અડધા કલાકે તો ચા બનાવીને આલે. ઈમોય પાછું સંભળાવ કે આ તો હું શું તે તમને ચા બનાવીને આલું, બાકી તમારા મોઢામાં કોઈ ઉકાળો ના રેડે. ભાઈ યાર થોડા દાડાનો ટાઈમ આપો મને. તમારા પૈસા હું આપી દઉં યાર ટાઈમ ઉપર. ટેન્શન ના લેશો, બધું સારું થઈ જશે. ચલો આપણે એક કામ કરીએ, આપણે નીચે ચાલવા જઈએ, જેથી તમારું મગજ ફ્રેશ થઈ જશે. તમને ખબર તમારા મમ્મી આજે મને કેટલું બધું સંભળાયું. ફટાફટ કરજે, મોડું થાય. અલ્યા ચાવી તો ઘેર ભૂલી ગયો. જોજે ટેબલ ઉપર પડી છે. જોઈ નહીં, ટેબલ ઉપર જ પડી. મને ખબર હતી તમે વિશ્વાસ નહીં કરો, એટલે હું ફોટો પાડી નાખી. જો પડી ને ટેબલ ઉપર. ફટાફટ આવજો, મારા જોડે ટાઈમ નહીં. વાહ, જ્યારે જોઈએ ત્યારે તમારા ભાઈબંધને સાથે લઈને ફરતા હોય. મારા માટે તો ટાઈમ જ નહીં હોતો. અલ્યા પણ એ તો ના, હવે તમારા જોડે નહીં આવે, તમારી સાથે હવે હું આવે. અલ્યા આ તો બહુ ભારે, તમારા ભાઈબંધને લઈ લો ને. ના એ નહીં આવે હવે. ભાઈ આ બેટરી તમને પડશે 950 રૂપિયામાં, નારી બેટરી પડશે 550 લો રૂપિયામાં. ટિફિન ખાઈ લેજો હો. મૂકી દે ટેબલ પર, આટલું કસ્ટમર પટાઈને ખાઈ લઉં. કઈ લેવી એ બોલો. આર્ય લઈએ પણ થોડો ભાવ સમજીને કરો. ભાઈ તમે કરશનભાઈ ની ઓળખાણ લઈને આયા હો. અમારો કોઈ બી ઓળખાણ લઈને આવે ને એના અમે પહેલાથી ભાવ ઓછો જ કીએ છીએ. હા લે, તમે તો ઘરે એવું કહેતા હોય કે દુકાન પર જે બી કસ્ટમર ઓળખાણ લઈને આવે, અમે તો એને ડબલ ભાવ કહીને લૂંટી લઈ જઈએ. તારા દુકાન પર નહીં આવવાનું. આ ટિફિન લઈને હું ભલે પૂછે મરતો જાહે. હેલો બેબી, મારા પપ્પા તારા ઘરે આયા હતા, એટલે તે કઈ કીધું તું? ના હું તો એવું કશું બોલ્યો નહીં. તો તારું ઘર જોયા પછી પપ્પા આપણા લગન માટે ના પાડા. ખબર નહીં પડતી ને પપ્પાએ મારા ઘેર એવું તે શું જોયું તે લગ્ન કરવાની ના પાડે. બેહાય ના તરત જતા રે. કોઈ ના એ પસ્તાશી આપણે હું.